આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ છે અવ્વલ નંબરના. વધુ એક સાધુનો વાણી વિલાસ વિવાદાસ્પદ બન્યો છે. અગાઉ અનેકવાર હિન્દુ ધર્મના અલગ અલગ સંપ્રદાયના કથાકારો અલગ અલગ પ્રકારે દેશના બંધારણ અને તેના ઘડવૈયાઓનું અપમાન કરી ચૂક્યા છે. ત્યારે તેનું તાજું ઉદાહરણ સુરતના ઇસ્કોન સાથે જોડાયેલા ચંદ્ર ગોવિંદ દાસ ઉર્ફે ચેતન પટેલનું સામે આવ્યું છે. ચંદ્ર ગોવિંદ દાસે પોતાના એક પ્રવચનમાં કહ્યું હતું કે લોકો સંવિધાન અને સરકારના ભરોસે બેઠા છે કે આ એમને સુખી કરશે, પરંતુ કાયદો શું કરવાનો? તેમણે આગળ બોલતાને કહ્યું હતું કે જે સંતાનો જે 20 વર્ષ સુધી તમે ઉછેર કરો છો અને મોટા કરો છો, તે સંતાન પોતાની જાતે કોઈની પણ સાથે લગ્ન કરે તો તમે કંઈ ન કરી શકો તેવો કાયદો છે. તમારો દીકરો, તમારી દીકરી 20 વર્ષ તમે એને પાલન કર્યું છે, તમે એનું પોષણ કર્યું છે, પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને, તમે કાંઈ ન કરી શકો એને. કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે. આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ છે અવ્વલ નંબરના. એમ અને લોકો એમ કે છે સંવિધાનને ફોલો કરો. આ સંવિધાને આ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે. સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ. વાત સત્ય છે કે નથી? વધુમાં તેમણે બંધારણને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ચંદ્ર ગોવિંદ દાસનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે ભારતના બંધારણના ઘડવૈયાઓને મૂર્ખ ગણાવીને તેમનું ઘોર અપમાન કરે છે. 14મી એપ્રિલના 2 દિવસ પહેલા જ આ કથાકાર અને વક્તાનો બંધારણ વિરોધી ભાષણ આપતો વિડીયો વાયરલ થતા ગુજરાતના બહુજન સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. અનેક બહુજન સંગઠનોના આગેવાનો, અધ્યક્ષો આ વિડીયોને લઈને પ્રતિક્રિયા આપી છે અને બંધારણ વિરોધી ચંદ્ર ગોવિંદ દાસ સામે દેશદ્રોહ સહિતના ગુનાનો સાથે ફરિયાદ દાખલ કરાવવાની હિમાયત પણ કરી છે. સાથે સાથે વિવાદાસ્પદ નિવેદનને લઈને દલિત સમાજ પણ રોષમાં જોવા મળી રહ્યો છે. કથાકાર દ્વારા તાત્કાલિક આ પ્રકારના નિવેદન મામલે માફી માંગે તેવી માંગ કરી છે. તેમજ આ પ્રકારના કથાકારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. જો કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં દલિત સમાજ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મેં આ ગોવિંદાસ કે કોઈ કથાકાર છે, હરે કૃષ્ણ કઈ સંગઠનથી આવે છે. એણે એવું લખ્યું છે કે સંવિધાનથી અસમાનતા ફેરે છે અને વ્યભિચાર ફેલાય છે. ખરેખર તો હું એમનો આજે મારો ખુલ્લો ચેલેન્જ છે. વ્યભિચાર અને જે ખરાબ નીતિ હતી એ મનુસ્મૃતિમાં હતી. મનુસ્મૃતિ વાંચો અને મનુસ્મૃતિની બાજુમાં ભારતનું સંવિધાન મૂકો. ભારતના સંવિધાનમાં એક પણ પાનામાં કોઈની સાથે ભેદભાવ કરેલ નથી. મનુસ્મૃતિમાં ભેદભાવ છે. મહિલાઓને શિક્ષણનો અધિકાર નથી, મહિલાઓને બીજા લગ્ન કરવાનો અધિકાર નથી, દાસી પ્રથા, સતી પ્રથા, જાતિગત ભેદભાવ એ મનુસ્મૃતિમાં હતી. એ ધર્મના આધાર હતો. જે આ સંત કહે છે કે ધર્મના આધારે સંવિધાન હોવું જોઈએ, તો તમારું ધર્મનું ખરેખર તો આ નાગુર પરિવાર જ છે. જે બાદ ચંદ્ર ગોવિંદ દાસે વિડીયો બનાવીને માફી માંગી છે. આ વિડીયોમાં તેમણે કહ્યું છે તેમના નિવેદનને લઈને ગેરસમજ ઊભી થઈ છે. તેઓ માત્ર એટલું જ કહેવા માંગતા હતા કે દીકરીઓની સુરક્ષા નથી થતી અને તેમને ન્યાય મળતો નથી. મેં કોઈ વ્યક્તિ કે સમાજનું નામ લઈને બંધારણ પર નિશાન નથી સાધ્યું અને કોઈ ખરાબ ભાવ કે ખરાબ હેતુથી નિવેદન નથી આપ્યું. છતાં પણ કોઈની લાગણી દુભાઈ હોય તો હું ક્ષમા માંગુ છું. એક જે વિડીયો મારા એક પ્રવચનનો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં થોડી ગેરસમજ ઊભી થઈ છે કે જે પણ સ્ટેટમેન્ટ મારા દ્વારા આપવામાં આવ્યું છે એ દીકરીઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે, એમની સુરક્ષા થતી નથી, એમને ન્યાય મળતો નથી, એના લઈને છે. અને બીજી વાત કે બંધારણના વિષયમાં જે વાત મેં કરી છે એ બંધારણ નિર્માતાઓ માટે નથી. પર્ટિક્યુલર મેં કોઈ સમાજ, કોઈ વ્યક્તિનું નામ લઈને નથી રાખ્યું, પણ જે કલમ કે 18 વર્ષ પછી દીકરી સ્વતંત્ર રીતે વિવાહનો નિર્ણય કરશે, આ કલમ જે બંધારણમાં પાછળથી ઉમેરવામાં આવી છે, તો એ વ્યક્તિ પ્રત્યેના થોડા રોષને લઈ અને આવું સ્ટેટમેન્ટ મારા દ્વારા થયું છે. પણ આની પાછળ અમારો કોઈ ખરાબ હેતુ, કોઈ ખરાબ ભાવ નથી કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈના પ્રત્યે. છતાં કોઈની પણ લાગણી દુભાણી છે અને આમાં કોઈને એવું લાગે છે કે આ બરાબર નથી, તો હૃદયથી આપ સર્વની ક્ષમા યાચના છે. ચંદ્ર ગોવિંદ દાસની યુટ્યુબ ચેનલ પર આપેલી માહિતી મુજબ તેનું અસલી નામ ચેતન પટેલ છે
અને તે હાલ સુરત ઇસ્કોન મંદિરમાં સેવા આપી રહ્યો છે. 12 જૂન 1989ના રોજ બોટાદના પીપળ ગામમાં વૈષ્ણવ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. એ પછી તેનો પરિવાર સુરત શિફ્ટ થયો હતો.